નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ ચંદ્રપાલસિંહ ખાન. મિત્રો, આજે અરવલ્લી જિલ્લામાં તેમજ સમગ્ર ગુજરાતમાં જે પ્રાઇવેટ ફાઇનાન્સ કંપનીઓની લૂંટના કારણે જે ખેડૂતો ત્રાહિમામ પોકારી રહ્યા છે અને ખેડૂતો જે એમની જે કામ કરવાની પદ્ધતિ છે એમના કારણે જે તકલીફમાં મુકાઈ રહ્યા છે, એમાં અમુક ખેડૂતો માનસિક ડિપ્રેશનમાં અને અમુક ખેડૂતો પોતાનું જીવન ટૂંકાવવાનો પણ પ્રયાસ કરતા હોય છે. એ બાબતે મારે આપનું એક ધ્યાન દોરવું છે. આ જે કિસ્સો છે એ મારા માલપુર તાલુકાના ડામોરના મોડા ગામના એક ખેડૂત છે, ડામોર ભવાનભાઈ રામાભાઈ. તેમણે મોર્ગેજ લોન લીધી હતી મહિન્દ્રા ફાઇનાન્સ કંપની મોડાસાથી, અને એ લોન હતી 1,60,000ની. એનો હપ્તો હતો 4300 રૂપિયા. હવે મિત્રો, એનો એજન્ટ હતો જે પૈસા રિકવરી કરવા માટે આવે, એ એજન્ટ હતો સોલંકી મહેશકુમાર. એનો મોબાઈલ નંબર છે 99-253-384-89. હવે આ એજન્ટે આ ખેડૂત પાસેથી રેગ્યુલર 4300 રૂપિયા કલેક્ટ કરતો હતો, પરંતુ આ એજન્ટે અને આ ખેડૂત એમના વિશ્વાસને ભરોસાથી આ એજન્ટને રેગ્યુલર પૈસા ચૂકવતા હતા ખેડૂત. પરંતુ આ એજન્ટે ફેબ્રુઆરી 2024 તેમજ એપ્રિલ 2025ના પૈસા આ જે મહિન્દ્રા ફાઇનાન્સ કંપની છે એમાં જમા નથી કરાવ્યા. એ પ્રકારની ત્યાંથી અમને માહિતી મળી છે. અને આ ડામોર ભવનભાઈ રામાભાઈ જે ખેડૂત છે એમને મહિન્દ્રા ફાઇનાન્સ કંપનીએ લીગલ નોટિસ મોકલી છે. હવે મિત્રો, તમે વિચાર કરો, આ ખેડૂત જો રેગ્યુલર આ જે લોનના હપ્તા એજન્ટ સોલંકી મહેશકુમારને આપતો હોય, તો પછી પૈસા એ મહિન્દ્રા ફાઇનાન્સ કંપની સુધી ના પહોંચે તો મહિન્દ્રા ફાઇનાન્સે એના એજન્ટ ઉપર કાર્યવાહી કરવાની હોય, ન કે ખેડૂત ઉપર. પરંતુ આજે મહિન્દ્રા ફાઇનાન્સ કંપની એમના એજન્ટને બચાવવાનું કામ કરી રહી છે અને ખેડૂતને મારી નાખવાનું કામ કરી રહી છે. મારી સર્વે ખેડૂતોને નમ્ર વિનંતી છે, જો તમારી સાથે આવું કંઈ પણ પ્રકારનું કૃત્ય થયું હોય તો અમારી ટીમનો ચોક્કસથી સંપર્ક કરજો. અમે તમને તમામ રીતે મદદ કરવાનો પ્રયત્ન કરીશું. તમારે કોઈ પણ રીતે ડરવાની, ગભરાવાની જરૂર નથી. અમારી સમગ્ર બીકેટીએસ ટીમ, અમારી લીગલ ટીમ તમને મદદરૂપ થશે. જય માતાજી.